તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ, બધા શહેરો પાણી. સંભલ મસ્જિદ અમારી દેખરેખ હેઠળ, છતાં પ્રવેશ અટકાવતા એએસઆઈ. રશિયન પ્રમુખ પુતિનનું આશ્ચર્યજનક નિવેદન, ટ્રમ્પ બુદ્ધિમાન ખરા પરંતુ હજી પણ સુરક્ષિત નથી. મેટ્રોમોનિયલ સાઇટ પરથી યુવતી સાથે છેતરપિંડી, મુંબઈમાં રહેતા યુવકે લગ્ન કરવાની લાલચ આપીને નાણાં પડાવી લીધા. પીએમ કિસાન સ્કીમ, ડિસેમ્બરના હપ્તા માટે રજીસ્ટ્રેશન જરૂરી. દિલ્હીમાં પદયાત્રા દરમિયાનની ઘટના, અરવિંદ કેજરીવાલ પર 35 દિવસમાં ત્રીજો હુમલો કરાયો. તિરુપતિ મંદિર પરિસરમાં રાજકીય ભાષણો પર પ્રતિબંધ. મહિલાના પેટમાં મળી કાતર, દુખાવો થતાં કરાવ્યું સીટી સ્કેન. 2 વર્ષ પહેલા ઓપરેશન કરાયું હતું. સુરત ખાતે આવેલા તિબેટિયન માર્કેટમાં 2 કલાક સુધી શરીરને ગરમ રાખનારું જેકેટ ચર્ચામાં. પાવર બેંકથી ચાલતું જેકેટ 5 સેકન્ડમાં આપશે ગરમાવો. લગ્ન અથવા બ્રેકઅપનું વચન તોડવાનો અર્થ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો નથી, સુપ્રીમ કોર્ટ. કોંગ્રેસમાં ટોપ ટુ બોટમ ફેરફાર જરૂરી, ચૂંટણી રણનીતિ બદલવી પડશે. પામ ઓઇલ મોંઘું થતાં સાબુના ભાવમાં 8%નો વધારો. બેંગ્લોરની ઘટના, મામૂલી બાબતમાં પુત્રનો જીવ ગયો. મોબાઈલ રિપેર કરાવી દ્યો. 14 વર્ષના પુત્રએ જીદ કરી તો પિતાએ બેટથી ફટકારી મારી નાખ્યો. નાઇજીરિયાની નદીમાં હોડી પલટી મારતા 27 લોકોના દર્દનાક મોત, 100થી વધુ લોકો લાપતા. બચાવ કાર્ય હજુ ચાલુ. બોટમાં તેની ક્ષમતા કરતાં વધુ મુસાફરો હતા. પોરબંદર દરિયા કાંઠે નકલી આર્મી મેન ઝડપાયો. સુરત પાસે આઈસ્ક્રીમ ખાધા પછી 3 બાળકોના કરુણ મોત. બાંગ્લાદેશમાં હરામખોરો બેફામ, ઈંટો પથ્થરોથી 3 હિન્દુ મંદિરો ઉપર હુમલો અને કરી તોડફોડ. હિન્દુ વિરોધી નારા લગાવાયા. મહારાષ્ટ્રમાં શપથવિધિની નવી તારીખ 5 ડિસેમ્બર. જાહેર સ્થળ રહેશે આઝાદ મેદાન. કર્મચારીઓનું 12% યોગદાન સમાપ્ત થશે, મર્યાદાને નાબૂદ કરવા વિચારણા. 3 BHKનું ભાડું 42,500. અમદાવાદ સૌથી મોંઘું મકાન ભાડા મેળવનારું શહેર બન્યું. PMJAYમાંથી નાણાં ખંખેરવા માત્ર હૃદય ઘૂંટણ નહીં પણ મોતિયાનું પણ ઓપરેશન કરી રહ્યા છે ડોક્ટરો. ભારતીય પરિવારો લગ્નમાં ખૂબ ખર્ચ કરે છે. ગયા વર્ષની સરખામણીમાં લગ્નો 7% મોંઘા થયા છે. હદ થઈ ગઈ. ચાલુ કોર્ટે જજને બંધ કવરમાં લાંચ આપવા પ્રયાસ. ગોધરા લેબર કોર્ટની ઘટના. વારાણસીના કેન્ટ રેલવે સ્ટેશન પર કર્મચારીઓ જ્યાં વાહનો પાર્ક કરે છે તે વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં 200 મોટરસાયકલ બળી ને ખાખ. મળતા અહેવાલો અનુસાર મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત અચાનક બગડતા મેડિકલ ટીમ તેમના ચેકઅપ માટે તેમના ગામ સતારા પહોંચી છે. વધુ વિગતો મેળવાઈ રહી છે. બાંગ્લાદેશ સરકારે હવે હિન્દુઓના બેંક ખાતાને નિશાન બનાવ્યા. 17 જેટલા ખાતા ફ્રીઝ કરાયા.